એ ભગવાન, હા હમણાં જો મંદિરેથી આવ્યો. બેટા ફોન દે તો. અરે આ શું? વહુ બેટા, આમાં માસીના મિસ કોલ તો જો. તો તમે ફોન ન ઉપાડ્યો માસીનો? હાય હાય માં, તમે એવું તો શું કામ કરતા હતા? તમને ખબર છે માસીને આંચકો લાગી જાય. અત્યારે એક તો આવી ગરમીમાં માસીને કઈક થઈ ગયું તો એટલે ફોન તો તરત જ ઉપાડી લો ને બેટા. જો માસીનો ફોન આવે હું ક્યાં અડાવડ્યો, માસીનો ફોન તરત ઉપાડવાનો. એ તો એ માસી જેટલી વાર વાત કરે ને એટલી વાર વાત કરે ને, અડધી કલાક કરે બસ તમારે પેલા માસીને હાચવાનું. અને હા, માસી હમણાં આવશે 2 દિવસ રોકા, તો માસીનું ખાસ ધ્યાન રાખજો બેટા. મારું તો નહીં રાખો તો હાલશે, પણ માસીનું ધ્યાન ખૂબ રાખવા. અને હા, માસીને 2 ટાઈમ ચા જોશે. એ કેવો ચા જોશે એ તમને કહી દો અત્યારે, પછી માસીની સામે હું તમને ન કહું. એટલે જો વહુ બેટા, એને માસીને જોઈને બહુ દૂધ નહીં અને બહુ પાણી નહીં, એવો ચા જોશે. એકલા દૂધનો ન કરતા, નહીતર એની બહાર બહુ પાણી વાળું ન થવું જોઈએ. બહુ ધ્યાન રાખજો, આ બહુ જ ધ્યાન રાખવા જેવું છે. અને હા, ખાંડ નાખો ને તો એકદમ મોરોય ન થવો જોઈએ ને મીઠોય ન થવો જોઈએ. અને એ તો એ ચા પત્તી કડક ચા ન થવો જોઈએ, એ ધ્યાન. મસાલો નાખવામાં તો બહુ ધ્યાન રાખજો. મસાલો એવો નાખજો ને કે માસીને જક તીખાશય ન લાગવી જોઈએ અને મોરોય ન લાગે. મસાલો એકદમ ઇક્વલ, આમ એકદમ કે ને એકદમ મસ્ત ચા, એવો ચા માસીને 2 દિવસ સુધી 2 ટાઈમ જોશે. એટલે માસીનું પેલા ધ્યાન રાખજો. અને હા, માસી કે એ રસોઈ બનાવજો, માસી કે એ જ નાસ્તામાં બનાવજો. મને ત્યારે જરાય નહીં પૂછતા, માસીનું જ પૂછવાનું છે આપણે બસ. માસી સિવાય કોઈ નહીં. માસીને કઈ નહીં કહેવાનું, માસીને હાચવી લેવાનું છે બહુ બેટા. અને હા, તમને તો ખબર છે મને તો ચાલશે, મને તો કોઈ દિવસ વાંધો જ નતો બધું